દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું। ઉમેદવારી પત્ર ભરવા ઘરથી નીકળતા પહેલા તેઓએ પરિવારજનો સાથે પૂજા આરતી કરી હતી। ત્યારબાદ દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં એક જંગી સભા યોજી હતી। આ સભામાં દમણ દીવ બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી, ઉમેદવાર લાલુભાઈ પટેલ, દમણ દીવ અને દાદરાનગર હવેલી ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડલ સાથે પ્રદેશ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લાલુ પટેલના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા। લાલુભાઈ પટેલ છેલ્લી 3 ટર્મથી દમણ દીવનું પ્રતિનિધિત્વ લોકસભામાં કરી રહ્યા છે। આ વખતે સતત ચોથી વખત ભાજપે લાલુભાઈ પટેલને ટિકિટ આપતા તેઓ ચોથી વખત આ પ્રદેશમાંથી ઉમેદવારી કરી રહ્યા છે। આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજાયેલી સભામાં લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના વિકાસના કામો અને જન કલ્યાણકારી યોજનાઓને આગળ ધરી અને લોકો પાસે સમર્થન માંગ્યું હતું। ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી લાલુભાઈ પટેલે ભાજપના અગ્રણીઓને સાથે રાખી ઉમેદવારી પત્ર ભર્યું હતું। સતત 3 ટર્મથી ચૂંટાઈ આવ્યા બાદ ચોથી ટર્મમાં તેઓ ઉમેદવારી કરી રહ્યા છે। આથી આ વખતે પણ દમણ દીવના મતદારો તેમના પર વિશ્વાસ મૂકશે અને જંગી લીડથી જીતશે એવો લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ દાવો કર્યો હતો। જંગી રેલી એ મારા સમર્થકો, મારા કાર્યકર્તાઓ, મારા વડીલો, ભાઈ બહેનો, મારી માતાઓ, યુવાન ભાઈ બહેનો તમે જુઓ તે ઘણી સંખ્યામાં ઉપસ્થિત હતા અને આજે અમે ફોર્મ ભરવાનો આજે અમારા પંડિતને પૂછીને 12:39નો સમય હતો। એ સમય નક્કી કરીને અમે 12:39 ફોર્મ આપી દીધું કલેક્ટર સાહેબને। અમે સારા વોટથી લીડથી જીતવું, સારી લીડ મળશે અમને દમણ દીવમાં। અમારા દીવથી બી આવ્યા ને મોહનભાઈ, અમારા ત્યાંના પ્રેસિડન્ટ, જિલ્લા અધ્યક્ષ બી આવ્યા, પૂરી ટીમ લઈને એમનો બી આભાર વ્યક્ત કરીએ। દીવમાં રામજીભાઈ, ભીખાભાઈ, પૂજાભાઈ, ડોક્ટર્સ બધાનો જ અમે આભાર વ્યક્ત કરીએ। દમણ દીવના વડીલોને દરેક સમાજનો આભાર વ્યક્ત કરું છું। યુવાન ભાઈ બહેનો દમણ દીવ બહુ સારો રહ્યો। ડોર ટુ ડોર દમણમાં પતી ગયું। અત્યારે બિલ્ડિંગોમાં મોહલ્લામાં મીટિંગ ચાલુ છે અમારી। આ પતે એટલે ભાઈ દીવ જવાનું છે ત્યાં ડોર ટુ ડોર માટે। ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે આજે દીવ અને દમણ લોકસભા બેઠક ઉપર પોતાનું ઉમેદવારી 12 કલાક અને 39મી મિનિટે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે ત્યારે અને સાથે સાથે દીવ, દમણ, સમગ્ર સંઘ પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના તમામ બૂથના કાર્યકર્તાઓ, જિલ્લાના કાર્યકર્તાઓ, પ્રદેશના પદાધિકારીઓ, મિત્ર મંડળ, વેપારીઓ, આગેવાનો સૌ સાથે મળીને હજારોની સંખ્યામાં લાલુભાઈને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહી જ્યારે ફોર્મ ભરવામાં આવ્યું છે ત્યારે એટલું સ્પષ્ટ કહીશ કે આજની આ જે રેલી હતી નામાંકન પત્ર ભરવાની એ વિજય રેલીથી કમ નહીં હતી।